ખજૂરભાઈ, આજકાલ જોઈએ છે કે ઘણા બધા લોકો છે સમાજ સેવા કરતા કરતા રાજકારણમાં જોડાય અને પછી કેવું હોય કે રાજકારણમાં જોડાયા પછી સેવાઓ તો બંધ થઈ જાય કારણ કે સમય એટલો નથી રહેતો. તમે બધું કેમ મેનેજ કરશો? કારણ કે તમે કોમેડીના વિડીયો પણ મૂકો છો, સાથે સાથે આ સેવા કરો છો અને પછી એક જવાબદારી કદાચ પ્લસ થાય કે ભાઈ તમારે રાજકારણ પણ કરવું પડે, તો કઈ રીતના બધું મેનેજ કરશો? બેન, હું તમને બહુ સાચું વાત કરું કે મારા જેટલા અંગત મિત્રો છે બધા જાણે છે કે હું ઘરે બહુ ઓછો રહું છું. મારા મધર છે કે મારા વાઈફ છે, એમને એટલો બધો સમય નથી ફાળવતો, એ પણ જાણે છે અને એ પણ મારા જે સેવાના કાર્ય છે એમાં સહભાગી બને છે, સપોર્ટ કરે છે, પ્રેમ આપે છે. એટલે હું જ્યારે કોમેડી વિડીયો બનાવતો હતો ત્યારે પણ આ સેવાનું કામ મેનેજ કરતો હતો, અને અત્યારે પણ જે ઘર બનાવું છું તો સાથે સાથે કોમેડી વિડીયોઝ બનાવું છું. એટલે આવનારા સમયમાં કદાચ જો રાજકારણમાં આવું છું તો સમય મેનેજ થઈ જશે, કારણ કે તમને જ્યારે અડીખમ તમને સારું પરિવાર, તમને સારા જીવન સાથી, તમને મધર ફાધર છે, તમારા પરિવારનો સારો સપોર્ટ મળે તો કોઈ પણ માણસ કામને મેનેજ કરી શકે છે.